નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સિલવાસના નીલકંઠ પટેલે સાયકલ યાત્રાથી અયોધ્યા રામ મંદિરની યાત્રા પૂર્ણ કરી। લવાછા ભવાની માતા મંદિરનો 15મો પાટોત્સવની ઉજવણી। કાકડકુવા ગામના વૃદ્ધને હાફ ચડી જતા હોસ્પિટલમાં મોત। ભાટી કરંબલી હુમરન ગ્રામ પંચાયતની આયોજિત ગ્રામ સભામાં હોબાળો। હવે સમાચાર વિગતવાર જોઈએ। સિલવાસના નીલકંઠ પટેલે સાયકલ યાત્રાથી અયોધ્યા રામ મંદિરની યાત્રા સફળપૂર્વક પૂર્ણ કરી। નીલકંઠ પટેલે સેલવાસથી શરૂ કરેલી 1500 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરવામાં 11 દિવસ લાગ્યા હતા। યાત્રા દરમિયાન રામ ભક્તો દ્વારા સારો પ્રતિભાવ મળ્યો હતો અને નીલકંઠને યાત્રાની હિંમત વધાવી હતી। આ યાત્રામાં નીલકંઠ સાથે એમના ભાઈ પણ બાઇક સાથે જોડાયા હતા। નીલકંઠ પટેલે રામલલ્લાના દર્શન કરી ધન્ય અનુભવ્યો હતો। સાથે સેલવાસના તમામ યુવાનો, બહેનોને અને વડીલોને પણ અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટે અપીલ કરી હતી। નીલકંઠ પટેલ દાદરા નગર હવેલીના દાદરા દેમનીના રહેવાસી છે। જ્યારથી રામ મંદિરનું નિર્માણ શરૂ થયું ત્યારથી તેમણે નક્કી કર્યું હતું કે તેઓ સેલવાસથી અયોધ્યા સાયકલ પર જઈશ અને જ્યારે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યારે તેમણે આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી। जय श्री राम। मैं नीलकंठ पटेल सिलवासा से अयोध्या के लिए साइकिल यात्रा पे 1500 किलोमीटर निकला था। आज मेरी साइकिल यात्रा संपन्न हुई और मेरा बहुत अच्छा सौभाग्य था कि मुझे अयोध्या के रामलला के दर्शन हुए और मैं चाहता हूँ कि आप सभी को भी रामलला के दर्शन हो और ये सौभाग्य सभी को प्राप्त हो कि मेरे साथ साथ आप सभी को भी रामलला के दर्शन के लाभ हो। जय श्री राम। और आप सभी को श्री रामलला जी का आशीर्वाद प्राप्त हो, यही मेरी सबको प्रार्थना है। जय श्री राम। લવાછા સ્થિત ભવાની માતાના મંદિરનો 15મો પાટોત્સવ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો। સેલવાસ નજીક લવાછા ગામે ભવાની માતાનો મંદિરનો 15મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે મંદિર પર ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું। બ્રાહ્મણો દ્વારા માતાજીનો નવચંડી યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો, જેમાં ગામના અગ્રણીઓ પૂજામાં ભાગ લીધો હતો। બાદમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। સાંજે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભ અવસરે ગામના અગ્રણી, યુવા ભાઈ બહેનો તથા વડીલો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। ગામના અગ્રણી છોટુભાઈએ જણાવ્યું હતું કે આવનાર 26મી મેના રોજ લવાછા રામેશ્વર મંદિરના પ્રાંગણમાં 108 મહાયજ્ઞનું આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં 108 જોડાઓ આ યજ્ઞમાં જોડાશે, જેનો લાભ લેવા તમામ શિવ ભક્તોને વિનંતી કરી હતી। લવાછા મંદિરના પૂજારી યોગેશ મહારાજે જણાવ્યું હતું કે મા ભવાનીની કૃપાથી દર મંગળવારના રોજ સુંદરકાંડ આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લવાછા તેમજ અંબિકા પાર્કના ભાઈઓ બહેનો લાભ લે છે અને તમામ તહેવારો પણ માતાજીના પ્રાંગણમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે। લવાછા રામ મંદિર બાદ બીજું ધાર્મિક સ્થાન તરીકે ભવાની મંદિર લવાછાનું બનવા જઈ રહ્યું છે। આજે જે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો છે, કેટલામો પાટોત્સવ છે ને શું કહેશો આજના દિવસે? આ ભવાની માતા મંદિરનો પાટોત્સવ લગભગ આ 15મો ઉજવવામાં આવ્યો છે। મહાવત પાંચમનો 15મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। આ દિવસ અમે આ મહારાજને અમારા ગામ લોકો અંબિકા પાર્ક લવાછા ગામના હળી મળીને 3,000 માણસનું મહાપ્રસાદનું આયોજન કરેલ છે। બાકીના યજ્ઞમાં બેસેલા છે। હવે આવતી 26 મે રામેશ્વર મહાદેવ મંદિરની અંદર આપણે 108 યજ્ઞના ઘોડા ગોઠવીને મહાભવ્યનું આયોજન કરેલ છે। ખરેખર આજનો દિવસ બહુ અમારા માટે બહુ જબરદસ્ત કહેવાય, કારણ કે આ અમારો 15મો પાટોત્સવ છે આ ભવાની માતા મંદિરનો। તમને છોડવાઈ કીધું તેમ અમારા ગામના દરેક યુવા વર્ગો, વડીલ વર્ગો તેમજ અમારા ઉત્તર ભારતીયના જે ભાઈઓ છે એનો બધાનો સાથ સહકાર અમે આ પાટોત્સવ કરીએ છીએ। એમાં લગભગ 3-4 હજાર માણસોનું આજે
મહાપ્રસાદ રાખેલ છે અને બહુ જબરજસ્ત અમારો પ્રોગ્રામ થાય છે. દર વર્ષે અને 15મો પાટોત્સવ ભવાની ગામના ગામમુખી ભાઈ ભક્તો દ્વારા દર વર્ષે આજે ઉત્સાહપૂર્વક સવારે ગણપતિ પૂજન, પુણ્યવતી પૂજન, ધ્વજારોહણ, પંચદેવતા પૂજન, યજ્ઞ પૂજન તથા યજ્ઞ કાર્યક્રમનું સંપન્ન થયું છે. દર વર્ષે જેમ ધૂમધામથી આયોજન કરે છે ગામના ભક્તો અંબિકાપા દરેક લોકોની મદદથી દર વર્ષે આયોજન થાય ધૂમધામથી તથા મહાપ્રસાદનું પણ આયોજન રાખેલું હતું. લગભગ 4,000 લોકોએ મહાપ્રસાદનો લાભ પણ લઈ રહ્યા છે તથા દર મંગળવારે મા ભવાની જેવા સુંદરકાંડ પાસે આયોજન કરીએ છીએ, ભજન કરીએ છીએ. દર મંગળવારે ઘણા ભક્તો દૂરથી આવે છે અને માતાજી પર લોકોની શ્રદ્ધા છે કે લોકો દૂરથી પણ અહીંયા આવે છે દર વર્ષની જેમ. લોકોમાં ઉત્સાહ છે. આજે જે યજ્ઞ કાર્યક્રમ દર વર્ષની જેમ બહુ ધામધૂમથી ગામના સહયોગથી આ યજ્ઞનું કાર્ય આજે સંપન્ન થયું છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો કાકડકુવા ગામના વૃદ્ધને હાફ ચડી જતા હોસ્પિટલમાં મોત. ભાટી કરંબલી હુમરન ગ્રામ પંચાયતની આયોજિત ગ્રામ સભામાં હોબાળો. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा। आइकॉनिक गुंजन सिनेमा वापी में 50 प्लस ईयर्स से है। आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है। तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में। बाजीगर तो है बड़ा जादूगर। तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा। यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है। तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है। गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर. So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे हैं भाई। વિરામ બાદ આપણું સ્વાગત છે. ધરમપુર તાલુકાના કાકડકુવા ગામના વૃદ્ધને અચાનક હાફ ચડી જતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. ધરમપુર તાલુકાના કાકડકુવા અમલી ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ ખુશાલભાઈ પટેલ ઉંમર વર્ષ 57 ઘરના આંગણામાં બેઠા હતા ત્યારે અચાનક હાફ ચડી જતા તેમની તબિયત લથડી હતી. તેમને તત્કાલિક સારવાર માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું જે જાણ ફરજ પરના તબીબોએ પરિવારના સભ્યોને કરતા સમગ્ર પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. સમગ્ર બનાવના પગલે ધરમપુર પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશનો કબજો મેળવી પીએમ કરવા ખસેડવામાં આવી હતી. આ અંગે નિર્મળભાઈ ઈશ્વરભાઈ પટેલે ધરમપુર પોલીસ મથકે અંગેની ખબર આપતા પોલીસે અકસ્માતનો ગુનાની નોંધ કરી હતી. અંગેની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી. કરોડોનું પાર્કિંગ બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો. સરકારી પાર્કિંગમાં વાહન પાર્ક થવાના બદલે જામે છે દારૂની મહેફિલો.
વલસાડ નગરપાલિકાનું મલ્ટી લેવલ પાર્કિંગ અસામાજિક તત્વોનો અડ્ડો. ધોળ ખાતા પાર્કિંગમાં ઠેર ઠેર દારૂની ખાલી બોટલો. ₹2.5 કરોડના ખર્ચે 2 વર્ષ અગાઉ ખુલ્લું મુકાયું હતું પાર્કિંગ. વલસાડ નગરપાલિકાના રેડિયા વહીવટના કારણે સરકારી પાર્કિંગ બની રહ્યું છે અસામાજિક તત્વોનો અડ્ડો. વલસાડ નગરપાલિકાએ અમૃત યોજનામાં ગ્રાઉન્ડ હતા 2 માળનું એક પાર્કિંગ બનાવેલું છે, વર્ટિકલ પાર્કિંગ, અને 2 કરોડ ને 36 લાખ રૂપિયાનો ખર્ચ કરેલ છે. લોકોને ટ્રાફિકની જે સમસ્યા છે અને પાર્કિંગની સમસ્યાને દૂર કરવા માટે મોંઘાભાઈ હોલમાં અવારનવાર પ્રોગ્રામ થાય છે. સ્ટેડિયમ રોડ પર નગરપાલિકાનું શોપિંગ સેન્ટર છે, DN શોપિંગ સેન્ટર છે. એટલે આજુબાજુના શોપિંગ સેન્ટરમાં જે પાર્કિંગની સુવિધા નથી, ઓછી છે, જે સુવિધાને આપણે આપવા માટે આ બનાવેલ છે. પરંતુ લોકો દ્વારા, મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું કે આ રીતે દુરુપયોગ થાય છે. તો આ બાબતે અમે નગરપાલિકાના સિક્યુરિટી ગાર્ડને પણ સૂચના આપી છે અને આવું ભવિષ્યમાં ન થાય તે માટે અમે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરીએ. લોકોના મીડિયા દ્વારા મારે એ જણાવવાનું છે કે રસ્તાની વચ્ચે પાર્કિંગ કરો, એના જગ્યાએ વર્ટિકલ પાર્કિંગમાં જે અત્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાર્કિંગ થાય છે અને પહેલો અને બીજા માળ પર નથી થતું, અને પાર્કિંગ ન થવાના કારણે અસામાજિક તત્વો ધીરે ધીરે કબજો કરે છે. તો લોકોને વિનંતી છે કે બધા પાર્કિંગનો ઉપયોગ કરે, સદુપયોગ કરીને આપણી ટ્રાફિકની સમસ્યા અને પાર્કિંગની સમસ્યા દૂર કરે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ભાટી કરંબેલી હુમરન ગ્રામ પંચાયતની આયોજિત ગ્રામ સભામાં હોબાળો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. આ તો સીના ચોરી ઉપરથી સીના ચોરી જેવો ઘાટ છે. ભાટી કરંબેલી હુમરન ગ્રામ પંચાયતની આયોજિત ગ્રામ સભામાં હોબાળો. સ્કૂલ બોર્ડની જમીન પ્રકરણે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને ટાર્ગેટ કરતા અન્ય કામગીરી અટવાઈ.
મુખ્ય શિક્ષકને ભંડારી જ્ઞાતિના કેટલાક બુદ્ધિજીવી ટોળાએ સ્કૂલ બોર્ડની જમીનમાં કોઈ કાર્યવાહી ન કરવા ચેતવણી આપી ભાટી કરંબેલી સ્કૂલ બોર્ડની જમીનમાં દબાણ પ્રકરણે પત્રકારોને માહિતી કેમ આપે છે એવા પાયવ્યહના આક્ષેપો કરતા ભંડારી જ્ઞાતિના કેટલાક લોકો જો કે સદર પ્રકરણમાં મીડિયાના આગળ કેમ વધ્યું આ બાબત જાણવાની કોશિશ ભાટી કરંબેલી ભંડારી જ્ઞાતિના બુદ્ધિજીવી લોકોએ કરી છે. જાણવા વગર ભાટી કરંબેલી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પર ભંડારી જ્ઞાતિના કેટલાક લોકો આક્ષેપો સે ટાર્ગેટ કરે છે તે કેટલું વ્યાજબી છે. लाके में बिजाना चलाओ बनियो बिजाना चलाओ बनियो ओए बिजाना चलाओ बनियो बोलो नो तू करो
સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સિલવાસના નીલકંઠ પટેલે સાયકલ યાત્રાથી અયોધ્યા રામ મંદિરની યાત્રા પૂર્ણ કરી। લવાછા ભવાની માતા મંદિરનો 15મો પાટોત્સવની ઉજવણી। કાકડકુવા ગામના વૃદ્ધને હાફ ચડી જતા હોસ્પિટલમાં મોત। ભાટી કરંબલી હુમરન ગ્રામ પંચાયતની આયોજિત ગ્રામ સભામાં હોબાળો। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર। નમસ્તે। શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી પ્રમુખ અમિત ભટ્ટ। આજે વાપી ટુડેને 26 વર્ષ પૂર્ણ થયા છે અને 26 વર્ષની કારકિર્દી એટલી સુંદર રીતે એમણે પૂરી કરી છે। આ તબક્કે હું સમાજને એક મેસેજ આપવા જરૂર માંગીશ કે સમાજમાં જે હિસાબે એમણે અવેરનેસ લાવ્યા છે, લોકોનો સપોર્ટ કર્યા છે, એ સપોર્ટને ધ્યાનમાં લઈને હું એમને અંતરના હૃદયથી શુભેચ્છા પાઠવું છું કે આવા ને આવા કામ આવનારા વર્ષોમાં કરતા રહે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ, આભાર, જય શ્રી કૃષ્ણ। નમસ્તે, મારું નામ ડૉક્ટર આશા ગાંધી છે। વાપીમાં હું 1987થી ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહી છું। અત્યાર સુધી વાપી ગુંજન એરિયામાં મા હોસ્પિટલના નામથી મારી પ્રાઇવેટ હોસ્પિટલ હતી। છેલ્લા 5 વર્ષથી હું નિરામયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અમારા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહી છું। વાપી ટુડેને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। નિલેશભાઈ અને એમની ટીમ બહુ સરસ કામ કરી રહી છે। 27મા વર્ષમાં પ્રવેશ સમયે મારા તરફથી ખૂબ ખૂબ બેસ્ટ વિશીસ કે ભવિષ્યમાં પણ આવું સરસ કામ તેઓ કરતા રહે। આભાર।
नमस्कार, मैं बिनी पॉल, प्रिंसिपल श्री LG हरिया मल्टीपर्पज़ स्कूल। मुझे ये बोलने में खुशी होती है कि वापी टुडे न्यूज़ चैनल ने अपने 26 इयर्स कंप्लीट करा है और उन्होंने बहुत बढ़िया काम किया है वापी के लिए। सो हमारी सबकी तरफ से उनको बेस्ट विशेस और ये चाहती हूँ कि आगे भी अच्छा काम सोसाइटी के लिए करते रहे। सो विश यू ऑल द बेस्ट। मैं डॉक्टर SS सिंह, मेडिकल डायरेक्टर हरियाणा LG रोटरी हॉस्पिटल। सिटी न्यूज़ को बहुत बधाई देता हूँ कि इन्हें सक्सेसफुल 26 इयर्स न्यूज़ के क्षेत्र में कंप्लीट किया है और 27वें साल में प्रवेश किया है। अभी तक जो इनने काम किया है, बहुत ही समाज के लिए न्यूज़ जो जानकारी देना, जनरल वापी के बारे में जानकारी देना, बहुत ही उल्लेखनीय काम किया है। स्पेशली मैंने इनको देखा था कोरोना के टाइम में या दूसरी महामारियां जब होती हैं, उसमें बहुत ही अच्छा पब्लिक में अवेयरनेस क्रिएट करते हैं। और जब कभी भी हम लोगों को भी हॉस्पिटल की ज़रूरत पड़ती है, कोई नया शोध होता है, कोई नया डेवलपमेंट होता है, तो उसके बारे में तरह तरह से जानकारी देते हैं। मेरी यही आशा है कि ऐसे ही ये लोग प्रोग्रेस करें और अच्छे सर्विसेज अपनी दें। धन्यवाद। વાપી ટુડે ન્યૂઝની શરૂઆત 26 વર્ષ પહેલાં થઈ હતી, ત્યારે પણ અમારી હાજરી હતી। આજે વાપી ટુડે ન્યૂઝ 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી અને પર્સનલ મારા તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આવનાર સમયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સારા ન્યૂઝ અમને આપતા રહે એવી આશા સાથે ભરત ઠક્કર, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રેસિડન્ટ અને વાપી ટુડે ન્યૂઝના નિલેશભાઈ અને એમની ટીમને બી ખૂબ ખૂબ અભિનંદન। વાપી ટુડે ન્યૂઝના 27 વર્ષના પ્રવેશમાં હું સૌપ્રથમ તો નિલેશભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મને જણાવતા આનંદ થાય છે કે 27 વર્ષ પૂર્વે પણ એના પહેલાં પણ બી નિલેશભાઈનો સ્વભાવ, એમની ટીમ જે અત્યારે જે કામ કરી રહી છે, વાપીમાં જ્યારે બી સાંજ પડે ત્યારે એમના ન્યૂઝ એમને સાંભળવાની એમને આતુરતા રહેતી। મને 40 વર્ષથી હું આ વાપીમાં છું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી નિલેશભાઈએ જે સાચા સમાચારો અને સારા સમાચાર જે વાચા આપી છે એ ખરેખર એમને બિરદાવવા લાયક છે। અને આવા જ ન્યૂઝ આગળ પણ અમને મળતા રહે અને એમની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી દિલથી એમને આશીષ પાઠવું છું। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત। વાપી ટુડે ન્યૂઝ દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લામાં નામાંકિત 26 વર્ષ પૂર્ણ કરી 27 વર્ષમાં ભવ્ય પ્રવેશ કરી રહ્યા છે, તે આ શુભ અવસરના અમે સાક્ષી છીએ અને અમે ટ્રાન્સપોર્ટ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। દિન પ્રતિદિન
જે હૃદયમાં વસેલું છે વાપી વલસાડ જિલ્લામાં આજુબાજુના કેન્દ્ર શાસિતમાં એ ભવ્યતા હજી આગળ વધે અને નિલેશભાઈ અને એમની ટીમ સર્વ ખૂબ સારી રીતે અને યોજના પદ્ધતિસર આગળ વધતું રહે. 27 વર્ષના ભવ્ય પ્રવેશ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ. આજે વાપી ટુડે જ્યારે મીડિયામાં 26 વર્ષ પૂર્ણ કર્યા છે તો નિલેશભાઈને અને એમની ટીમને અમારા વતી શુભકામનાઓ. તેઓ ખૂબ સારી રીતે અને ઓથેન્ટિક માહિતીથી લોકોને આપતા હોય છે અને સત્ય બતાવવાની જે જવાબદારી છે પ્રેસ મીડિયાની એ નિભાવતા રહે છે. આગળ પણ આવા સારા કામ કરે એવી શુભકામનાઓ. સિટી ન્યૂઝને 26 વર્ષ પૂરા કરી 27 વર્ષમાં મંગલ પ્રવેશ માટે હાર્દિક શુભકામના આપીએ છીએ. જે રીતે એમણે 26 વર્ષથી નિષ્પક્ષ અને તટસ્થ રીતે જે સમાચારો લોકો સુધી પહોંચાડ્યા છે, જ્યાં જરૂર હોય ત્યાં સરકારની પણ આંખ ખોલી છે, પ્રજાની પણ આંખ ખોલી છે. એ માટે હું એમને હાર્દિક શુભકામના આપું છું અને ભવિષ્યમાં પણ આ જ રીતે એ લોકો પ્રજાની સેવા કરતા રહે એવી શુભકામના. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને તમામ મેમ્બરોને
ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને. વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે અને ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આ જે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ જોઈએ. સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.
તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल
वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ। नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है। वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं, हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं। इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ। धन्यवाद।